तो आज मित्रों આપણે ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાનના છઠ્ઠા ચેપ્ટરની વાત કરવાના છે। ચેપ્ટર નંબર 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક। તો ચાલો મિત્રો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી કયા વંશની રાજકીય અને સામાજિક માહિતી મળે છે? એ છે ગુપ્ત યુગ છે, બી છે નંદ વંશ, સી છે મૌર્ય વંશ કે ડી એક પણ નહીં। તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો એ છે સી મૌર્ય વંશ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 2, કોની રાજનીતિ અને વહીવટી અંગેની કુશળતાનો લાભ ચંદ્રગુપ્તને મળ્યો હતો? એ કૌટિલ્ય, બી મહેશગુપ્ત, સી ચાણક્ય કે ડી સેલ્યુકસ? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો એ છે સી ચાણક્ય। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 3, અશોકે કોના કહેવાથી શસ્ત્રોનો ત્યાગ કર્યો હતો? ए बिंदुसार, बी भद्रबाहु, सी चाणक्य के डी उपगुप्त? तो आ प्रश्ननो साचो जवाब बनशे मित्रों ए छे बी भद्रबाहु। त्यार पछीना प्रश्ननी वात करीए तो प्रश्न नंबर 4, मौर्य वंशनो स्थापक कोण हतो? ए विक्रमादित्य, बी चंद्रगुप्त पहलो, सी चाणक्य के डी अशोक? तो आ प्रश्ननो साचो जवाब बनशे मित्रों ए छे बी चंद्रगुप्त पहलो। त्यार पछीना प्रश्ननी वात करीए तो प्रश्न नंबर 5, मौर्य साम्राज्य में लश्करी खाताना उपरी वड़ा क्या नामथी ओळखाता हता? ए से सित्ताध्यक्ष, बी सेनानी, सी पणियाध्यक्ष के डी मुद्रा अध्यक्ष? तो आ प्रश्ननो साचो जवाब बनशे मित्रों ए से सेनानी। त्यार पछीना प्रश्ननी वात करीए तो प्रश्न नंबर 6, कया राजाए बौद्ध परिषद बोलावी हती? એટલે ત્રીજી બૌદ્ધ પરિષદ। ત્રીજી બૌદ્ધ પરિષદ કયા રાજાએ બોલાવી હતી? એ ચંદ્રગુપ્ત બીજો, બી બિંદુસાર, સી અશોક કે ડી એક પણ નહીં? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો એ છે સી અશોક। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર 7, કલિંગનું યુદ્ધ ક્યારે થયું હતું? એ ઈસવીસન 251, બી ઈસવીસન પૂર્વે 261, સી ईस्वीसन 261 के डी ईस्वीसन पूर्वे 512? तो आ प्रश्ननो साचो जवाब बनशे मित्रों छे बी ईस्वीसन पूर्वे 256। त्यार पछीना प्रश्ननी वात करीए तो प्रश्न नंबर 8, पणिया अध्यक्ष कयुं खातुं संभाळतो हतो? ए खेती, बी न्याय, सी मुद्रा के डी आपेल तमाम? डी व्यापार? तो आ प्रश्ननो साचो जवाब बनशे मित्रों छे डी व्यापार। त्यार पछीना प्रश्ननी वात करीए तो प्रश्न नंबर 9, अशोके कया कया देश में बौद्ध धर्मनो प्रचार कर्यो हतो? ए ब्रह्मदेश, बी सिलोन, सी इजिप्त के डी आपेला तमाम? तो आ प्रश्ननी अंदर साचो जवाब बनशे मित्रों छे डी आपेला तमाम। त्यार पछीना प्रश्ननी वात करीए तो प्रश्न नंबर 10, अशोकना शिलालेख में कया तळावनो उल्लेख જોવા મળે છે? એ નરસિંહ તળાવ, બી સુદર્શન તળાવ, સી દામોદર સરોવર કે ડી એ અને બી બંને? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે એ મિત્રો એ બી સુદર્શન તળાવ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 11, અશોકના જીવનનું અંતિમ યુદ્ધ કયું હતું? એ તરાઈનું, બી ખાંડવાનું, સી કલિંગનું કે ડી ચંદેરીનું? तो आ प्रश्नों साचो जो बनशे मित्रों है बी सी कलिंगनो। त्यार पछीना प्रश्ननी वात करीए प्रश्न नंबर 12, एशिया खंडनो सौथी जूनो अने लांबो मुख्य रोड कयो हतो? ए ग्रांड रोड, बी ग्रांड ट्रंक रोड, सी एक अने बे बंने के डी एक पण नहीं? तो आ प्रश्नों साचो जो बनशे ऑप्शन नंबर बी ग्रांड ट्रंक रोड। त्यार पछीना प्रश्ननी वात करीए तो प्रश्न नंबर 13, बिंदुसारे तक्षशिलाना राज्यपाल तरीके कोनी निमणूक करी हती? ए सुशीम, बी अशोक, सी चाणक्य के डी एक पण नहीं? तो आ प्रश्ननो साचो जवाब बनशे मित्रों सुशीम। त्यार पछीना प्रश्ननी वात करीए तो प्रश्न नंबर 14, अशोकना मोटा भागना शिलालेखो कई भाषामां छे? ए पाली, बी ईरानी, सी ब्राह्मी के डी प्राकृत? तो आ प्रश्ननो साचो जवाब बनशे मित्रों ऑप्शन डी प्राकृत भाषा।
ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર આવશે 15. ચંદ્રગુપ્તે પોતાના જીવનના છેલ્લા વર્ષોમાં કયો ધર્મ અપનાવ્યો હતો? એ જૈન, બી બૌદ્ધ, સી પારસી કે ડી શીખ? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો છે ઓપ્શન નંબર બી બૌદ્ધ ધર્મ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 16. બિંદુસારે મગધની ગાદી પર કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? એ 24, બી 25, સી 27 કે ડી 30? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો ઓપ્શન નંબર બી 25 વર્ષ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 17. અશોકનો ગુજરાત ખાતેનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? એ મહેસાણા, બી જુનાગઢ, સી જામનગર કે ડી પંચમહાલ? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો એ ઓપ્શન નંબર બી જુનાગઢ ખાતે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર આવશે 18. અશોક પછી કયા રાજા શાસન પર આવે છે? એ સંપ્રતિ, બી દશરથ, સી સુશીમ કે ડી કુષાણ કૃણાલ? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો ઓપ્શન નંબર ડી કૃણાલ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર 19. સમપ્રતિની ટૂંક કયા પર્વત પર આવેલી છે? એ પાવાગઢ ખાતે, બી જૂનાગઢ ખાતે, સી જેસોર ખાતે કે ડી એ અને બી બંને? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે એ મિત્રો છે બી જૂનાગઢ ખાતે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 20. અશોકની સામે થયેલા કલિંગના યુદ્ધમાં કોને પરાજિત કર્યો હતો અશોકને? એ સુશીમને, બી કૃણાલને, સી જયંતને કે ડી એ અને બી બંનેને? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે મિત્રો છે સી જયંત. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે ધોરણ 6ના ચેપ્ટર નંબર 6ના અગત્યના અને મોસ્ટ આઈએમપી ગણી શકાય તેવા 20 પ્રશ્નોની આજે આપણે વાત કરી. જો મિત્રો તમને આ 20 પ્રશ્નોની અંદર કોઈ ભૂલ કે કોઈ ડાઉટ લાગતો હોય તો નીચે તમે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો. અન્યથા મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરો, લાઈક કરો, અને જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હો તો મારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો જેથી કરીને તમને આવનારા તમામ વિડીયો મારા મળતા રહે. ઓકે ફ્રેન્ડ્સ, જય હિન્દ, જય ભારત.